હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજના આપણે જે એમસીક્યુ સિરીઝ છે એમાં આજના જે આપણા એમસીક્યુ છે કે જે જમીનના પ્રકારો વિશેના આપણે મોસ્ટલી કવરઅપ કરેલા છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે એની આપણે શરૂઆત કરીએ, બરાબર છે. પરંતુ એની પહેલાં તમે આપણી ચેનલ જે છે કૃષિ ભંડોળ એને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો વધુને વધુ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો જે એમસીક્યુ સિરીઝ છે એનું ફર્સ્ટ ક્વેશ્ચન. તો ફર્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે કે ગુજરાતની જમીન એ મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચાયેલી છે. તો જો ગુજરાતની જમીનની વાત કરવામાં આવે તો જે ગુજરાતની આપણી જમીન છે એ મુખ્ય 7 પ્રકારમાં વહેંચાયેલી છે, બરાબર છે. પરંતુ જો ભારતની જમીનની વાત કરવામાં આવે તો એના 8 પ્રકાર છે એકોર્ડિંગ ટુ ICAR. ઓકે, કેટલા છે તો કે 8 પ્રકાર છે ઇન્ડિયન સોઇલના. ઓકે, કોને આપ્યા છે તો કે ICAR, બરાબર છે. 8 પ્રકાર છે ઇન્ડિયન સોઇલ. ઓકે, અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો એના છે 7 પ્રકાર. ઓકે, ઇન્ડિયન સોઇલ એના 8 પ્રકાર છે અને ગુજરાતની વાત કરવામાં આવે તો એના મુખ્ય 7 પ્રકાર છે, બરાબર છે. તો આપણને ક્વેશ્ચન અહીં ગુજરાતનો પૂછેલો છે માટે આન્સર 7 આવશે સાચો. પણ તો જો અહીંયા આપણને એવો ક્વેશ્ચન હોય કે ભારતની જમીનના કેટલા મુખ્ય પ્રકારો છે તો એમાં 8 આવશે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં 20 થી 30 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ ધરાવતા પ્રદેશને કેવો વિસ્તાર કહેવામાં આવે છે. તો જે પણ આપણો વિસ્તાર હોય કે જ્યાં 20 થી 30 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડે તો એને આપણે જે જમીન હોય છે એને આપણે રેતાળ જમીન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. કે જ્યાં રેતાળ જમીન હોય છે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પડતો હોય છે. અને જો આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જો આ રેતાળ જમીનનો જે આપણો વિસ્તાર છે કે જેને આપણે રેતાળ જમીન કે જેને આપણે ડેઝર્ટ સોઇલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો આ જે આપણી ડેઝર્ટ સોઇલ છે કે જે બનાસકાંઠા છે, પાટણ છે એ વિસ્તાર તથા કચ્છનો આપણો જે મેઇન વિસ્તાર છે કે જ્યાં આપણને વધુ પ્રમાણમાં રેતાળ જમીન જોવા મળતી હોય છે, બરાબર છે. અને જો રેતાળ જમીનની આપણે વાત કરવામાં આવે તો રેતાળ જમીન છે કે જેમાં ભેજ ધારણ શક્તિ હોય છે ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે, બરાબર છે. કઈ જમીનમાં ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી જોવા મળે છે તો કે રેતાળ જમીનમાં, બરાબર છે. અને આપણને ખ્યાલ છે કે કચ્છ વિસ્તાર કે જ્યાં સૌથી વધારે રેતાળ વિસ્તાર આપણને જોવા મળતો હોય છે, બરાબર છે. અને એ જે આપણો કચ્છ વિસ્તાર છે કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં આપણને કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ તત્વ છે કે જે વધુ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર છે. તો આ તો આપણે વાત કરી રેતાળ જમીનની. તો આપણો જે રાઈટ આન્સર છે એ છે રેતાળ જમીન. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. કાપની જમીનમાં કઈ જમીનનો સમાવેશ થાય છે. તો જો કાપની જમીનની વાત કરવામાં આવે તો એ કાપની જમીન છે કે જે બેસનની જમીન, ગોરાળુ જમીન, ભાઠાની જમીન બધી જ જમીન છે કે જેનો સમાવેશ આપણે કાપની જમીનમાં કરીએ છીએ, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર છે આપેલ તમામ, બરાબર છે. કેમ કે આપણે જે કાપની જમીન હોય છે, કાપની જમીનને આપણે કેવી સોઇલ તરીકે ઓળખતા હોઈએ છીએ તો કે એલ્યુવિયલ સોઇલ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. એલ્યુવિયલ સોઇલ છે કે જેને આપણે કાપની જમીન તરીકે પણ ઓળખતા હોય છે. અને જો આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ પ્રમાણમાં જે જમીન જોવા મળતી હોય છે એ કાપની જમીન હોય છે. એપ્રોક્સ આપણે કહી શકીએ કે 50% કરતાં પણ વધુ વિસ્તાર છે કે જેમાં કાપની જમીન આપણને જોવા મળે છે, બરાબર છે. એપ્રોક્સ મોર દેન 15. ઓકે, કાપની જમીન આપણને સૌથી વધુ પ્રમાણમાં ગુજરાતમાં જોવા મળે છે. અને આ જે કાપની જમીન હોય છે તો આપણને ખ્યાલ છે કે નવો કાપ અને જૂના કાપની જમીન પણ આની અંદર સમાવેશ થયેલો છે, બરાબર છે. તો જો નવા કાપની જમીન હોય તો એને આપણે શું તરીકે ઓળખીએ છીએ અને જૂના કાપની જમીન હોય તો એને આપણે શું તરીકે ઓળખીએ છીએ. તો જો જે પણ જમીન હોય છે એ જૂના કાપની જમીન હોય કે જેને આપણે ભાગર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને જે નવા પાકની જે જમીન હોય છે કે જેને આપણે બાગર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. જૂનો કાપ હોય તો ભાંગર તરીકે અને નવો કાપ હોય તો બાગર તરીકે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ. કાળી જમીન છે કે જેમાં કાળો રંગ છે એ શાને આભારી હોય છે. તો કાળી જમીનમાં જે આપણને કાળો રંગ જોવા મળે છે તે ટાઇટેનિફેરસ, કેલ્શિયમ અને મેગ્નેટાઇટ એ બધા જ તત્વો છે કે જેની હાજરીના લીધે આપણને કાળો રંગ જોવા મળે છે. માટે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ઓકે, ત્યારબાદ છે પટખાવ જમીનમાં
કયો પાક લેવામાં આવતો હોય છે? તો પડખાઉ જમીનની જો વાત કરવામાં આવે તો આપણે પડખાઉ જમીનમાં સૌથી વધુ પ્રમાણમાં ડાંગરનો પાક લેતા હોય છીએ, બરાબર છે. તો જો પડખાઉ જમીન છે કે જેને પડખાઉ જમીનને આપણે ઇંગ્લિશમાં લેટેરાઇટ સોઇલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ઓકે, તો આ જે પડખાઉ જમીન છે કે જ્યાં ડાંગરનો પાક સૌથી વધુ પ્રમાણમાં આપણે લેતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ખેડની જમીનમાં કયો પાક વધુ પ્રમાણમાં થાય છે? તો ખેડની જમીનની જો વાત કરવામાં આવે તો ખેડની જમીન જે છે કે જ્યાં ફળ પાકો અને ડાંગર પાકો છે એ વધુ પ્રમાણમાં લેવામાં આવતા હોય છે, એટલે કે આપેલ બંને. આપણા રાઈટ આન્સર આવશે આપેલ બંને, બરાબર છે. કે ખેડની જમીન છે તો આપણને એમ થાય હવે ખેડ વિસ્તાર ક્યાં આવેલો છે? તો ગીર સોમનાથ જે છે અને જુનાગઢ જે જિલ્લો છે કે જ્યાં દક્ષિણ તરફ આપણને મોટા ભાગે જે વિસ્તાર જોવા મળતો હોય છે કે જેને આપણે ખેડ વિસ્તાર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને આ જે ખેડ વિસ્તાર છે એમાં શું થતું હોય છે? તો કે કેટલા એવા વિસ્તારો હોય છે કે જેમાં ચોમાસાના પાણી હોય છે એ ભરાઈ રહેતા આપણને જોવા મળતા હોય છે, બરાબર છે. ચોમાસાનું પાણી ભરાઈ રહે એટલે શું થાય છે? તો કે એ જે જમીન હોય છે એમાં આપણને કાદવ કીચડ ટાઈપનું મતલબ દલદલ જોવા મળતું હોય છે, બરાબર છે. અને ચોમાસું જતું રહે ત્યારબાદ એ જમીન હોય છે કે જે આપણને વધુ પડતી ફળદ્રુપ જોવા મળે છે, બરાબર છે. અને એ જે ફળદ્રુપ જમીન હોય છે એમાં આપણે સૌથી વધુ પ્રમાણમાં ડાંગર અને ફળ પાકો હોય કે જેનું આપણે વાવેતર કરી શકતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ છે પહાડી જમીનમાં કયા તત્વોનું પ્રમાણ એ ખૂબ જ ઓછું આપણને જોવા મળે છે? તો જો પહાડી જમીનની વાત કરવામાં આવે તો એમાં સેન્દ્રિય તત્વો છે કે જેનું પ્રમાણ આપણને ખૂબ જ ઓછું જોવા મળે છે, બરાબર છે. તો પહાડી જે જમીન છે કે જેમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ આપણને ખૂબ જ ઓછું જોવા મળે છે. પહાડી જમીન એટલે શું છે? તો કે હિલી સોઇલ, બરાબર છે. જે હિલી સોઇલ હોય છે કે જ્યાં આપણને ખ્યાલ છે પહાડો હોય છે તો એમાં શું હોય છે? સમતળ જમીન આપણને ક્યારેય જોવા મળતી હોતી નથી, બરાબર છે. અને સમતળ જમીન ના હોય એટલે ત્યાં કંઈ પણ કાપ હોય છે કે જે આપણે જમા થતો હોતો નથી, બરાબર છે. કે જે એલ્યુએલ તરીકે આપણે ઓળખીએ છીએ એ પહાડી જમીનમાં આપણને જોવા મળતું હોતું નથી. પરંતુ જે પહાડી જમીન હોય છે એમાં શું થાય છે? તો કે પહાડો હોય છે એનું ધોવાણ થતું હોય છે અને પહાડોનું ધોવાણ થતું હોય છે તો એના અવશેષો આપણને જોવા મળતા હોય છે. પરંતુ એ અવશેષો હોય છે એ શું થતું હોય છે? તો કે જ્યારે વરસાદ પડતો હોય છે પહાડી જમીન પર ત્યારે એ જે અવશેષો હોય છે કે જેમાં સેન્દ્રિય તત્વો રહેલા હોય છે એ વહી જતા હોય છે, બરાબર છે. નદી દ્વારા એ જે પાણી હોય છે નદીમાં વહી જતું હોય છે એટલે સેન્દ્રિય તત્વો પણ ત્યાંથી નીકળી જતા હોય છે. અને એના લીધે જ આપણને જે પહાડી જમીન છે કે જેમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ છે ખૂબ જ ઓછું જોવા મળે છે. અને જે સેન્દ્રિય તત્વો છે કે જેનું પ્રમાણ આપણને સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો જ્યારે નદી કિનારાના જે પ્રદેશો હોય છે કે જ્યાં કાપના મેદાનો આવેલા હોય છે એમાં આપણને સેન્દ્રિય તત્વોનું પ્રમાણ છે કે જે વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે, બરાબર છે. અને જો આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં પહાડી વિસ્તાર છે તો ક્યાં આવેલો છે? તો કે જો પહાડી વિસ્તાર આપણે ગુજરાતની વાત કરીએ તો મોસ્ટલી આપણને ખ્યાલ છે ડાંગ, કે જે સાપુતારા હિલ સ્ટેશન આપણે આવેલું છે, બરાબર છે. કે જ્યાં હિલી એરિયા છે તો એ ડાંગનો વિસ્તાર છે. ત્યારબાદ છે અરવલ્લી છે, નર્મદા જિલ્લો છે, પંચમહાલ છે કે જ્યાં સૌથી વધુ આપણને પર્વતો આવેલા જોવા મળતા હોય છે, બરાબર છે. અને આ જે પર્વતોવાળો જે વિસ્તાર હોય છે કે જ્યાં આપણને સેન્દ્રિય તત્વો છે કે જેનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રેતાળ જમીનમાં કયા તત્વોનું પ્રમાણ વધુ આવેલું હોય છે? તો જો રેતાળ જમીનની વાત કરવામાં આવે તો એમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ એ બંને છે કે જેનું આપણને જે તત્વ છે તેનું પ્રમાણ વધુ પ્રમાણમાં આપણને જોવા મળતું હોય છે, બરાબર છે. રેતાળ જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ બંને તત્વોનું પ્રમાણ આપણને વધુ જોવા મળતું હોય છે, બરાબર છે. તો આપણે અગાઉ પણ ક્વેશ્ચન એક આવી ગયો હતો રેતાળ જમીનનો કે જ્યાં રેતાળ જમીનમાં આપણે 25 થી 30 સેન્ટીમીટર કરતાં જ્યાં ઓછો વરસાદ પડતો હોય છે તો એવો જે પ્રદેશ હોય કે જેને આપણે રેતાળ પ્રદેશ તરીકે અથવા તો રેતાળ જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. કે મતલબ કે જ્યાં ઓછો વરસાદ પડતો હોય એને આપણે રેતાળ વિસ્તાર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને જો ગુજરાતમાં રેતાળ વિસ્તારની વાત કરવામાં આવે તો કચ્છ એ સૌથી વધુ વિસ્તાર જે છે એ રેતાળ જમીનનો ધરાવે છે, બરાબર છે. ત્યારબાદ આપણે સાબરકાંઠા છે, મહેસાણા છે કે જ્યાં પણ થોડા ઘણા પ્રમાણમાં આપણને રેતાળ જમીન હોય છે કે આવેલી જોવા મળતી હોય છે, બરાબર છે.
અને જો આ જે કચ્છનો વિસ્તાર છે કે જેમાં આપણને સૌથી વધુ પ્રમાણમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ છે કે તત્વો જોવા મળતું હોય છે, બરાબર છે. તો શું થાય છે, આપણને ખ્યાલ છે કે જ્યાં કચ્છનો વિસ્તાર છે ત્યાં જે દરિયાનું પાણી હોય છે એ આવેલું આપણને જોવા મળતું હોય છે, બરાબર છે. એ દરિયાના પાણીના લીધે શું થાય છે તો કે જે દરિયાનો ક્ષાર જે દરિયાના પાણીમાં હોય છે એ જમા થઈ જતો હોય છે જમીન પર, બરાબર છે. તો એ જમીનના લીધે જમીન હોય છે એ ક્ષાર જમા થતો હોવાથી જમીન ક્ષારીય બનતી હોય છે. ઓકે, અને એ જે ક્ષારીય જમીન બનતી હોય છે એમની જે ભેજ ધારણ શક્તિ હોય છે એ પણ આપણને ખૂબ ઓછી જોવા મળતી હોય છે. અને રેતાળ જમીનની ભેજ ધારણ શક્તિ ઓલમોસ્ટ ઓછી જ હોય છે, ખૂબ જ ઓછી આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, રેતાળ જમીનની ભેજ ધારણ શક્તિ કેવી હોય છે, તો આપણે અગાઉ જ મેં તમને કહી દીધું એમ ખૂબ જ ઓછી આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્ષારીય જમીન ઉપર શું જોવા મળે છે, તો ક્ષારીય જમીન જે છે કે જેના ઉપર આપણને મીઠાનો ક્ષાર, ચીરોડીની પોપડી, ખારાશવાળી જમીન એ બધું જ જોવા મળે છે. એટલે આપેલ તમામ આપણો રાઈટ આન્સર આવશે, બરાબર છે. ક્ષારીય જમીન ઉપર આપણને આ જે મીઠાનો ક્ષાર છે, ચીરોડીની પોપડી છે અને ખારસવાળી જમીન છે કે જે જોવા મળતી હોય છે, માટે આપણે એને ક્ષારીય જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને આપણને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે ક્ષારીય જમીનનો વિસ્તાર છે એ મોસ્ટલી આપણને અમદાવાદ જિલ્લો છે, ખેડા છે, આણંદ છે તથા ભાવનગર જિલ્લો છે, અથવા તો દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે અને સૌરાષ્ટ્રના જે ઘેડ વિસ્તાર હોય છે ત્યાં આપણને ક્ષારીય જમીન જે છે તે જ આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. અને ક્ષારીય જમીન જે હોય છે એ શું છે તો કે ખારાશવાળી જમીન જ હોય છે, બરાબર છે. અને આ જે આપણી ક્ષારીય જમીન હોય છે તે મોસ્ટલી જે દરિયા કિનારાની જે જમીન હોય છે એના ઉપર આપણને ખ્યાલ છે કે દરિયા કિનારાની જે જમીન હોય છે એના ઉપર મીઠાનો ક્ષાર અને ચીરોડીની પોપડી હોય છે એ આપણને જમા થતી જોવા મળતી હોય છે, બરાબર છે. અને એના લીધે જ જમીન ખારી બનતી હોય છે, ક્ષારીય જમીન. અને એ જે જમીન હોય છે એને આપણે ક્ષારીય જમીન તરીકે ઓળખીએ છીએ. અને આ જે જમીન હોય છે કે જેમાં આપણે મોસ્ટલી કોઈ પણ એગ્રીકલ્ચર ક્રોપ હોય છે એ ઉગાવી શકતા નથી, બરાબર છે. માટે ક્ષારીય જમીન છે એમાં આપણને મીઠાનો ક્ષાર જોવા મળે છે, ચીરોડીની પોપડી જોવા મળે છે, અને ક્ષારીય જમીન છે કે જે આપણને ખારસવાળી જમીન પણ જોવા મળતી હોય છે. ઓકે, ત્યારબાદ છે પડખાઉ જમીન એ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે, તો પડખાઉ જમીન છે કે જ્યાં વધુ પડતો વરસાદ પડતો હોય છે એવો વિસ્તાર, અને જે વિસ્તાર વિષુવવૃત્તીય પ્રદેશોની નજીક આવેલો આપણને જોવા મળતો હોય છે, મોસ્ટલી ત્યાં પડખાઉ જમીન આવેલી આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. અને આજે આપણે પડખાઉ જમીનની જો વાત કરીએ તો એ પડખાઉ જમીનમાં આપણને ચૂનો અને જે નાઇટ્રોજન તત્વ હોય છે કે જેનું પ્રમાણ આપણને ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે, બરાબર છે. પણ તો જો માટી હોય છે એનું પ્રમાણ આપણને વધુ જોવા મળે છે, અને જો ચૂનો અને આપણને જે નાઇટ્રોજન તત્વ છે એનું પ્રમાણ ઓછું જોવા મળે એટલે એ જે સોઇલ છે એ કેવી છે, એસિડિક, બરાબર છે. કેમ કે એસિડિક સોઇલ હોય છે એમાં ચૂનાનું પ્રમાણ ખૂબ જ ઓછું આપણને જોવા મળતું હોય છે. ઓકે, ત્યારબાદ છે કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કાળી જમીન છે કે જેને આપણે રેગુલની જમીન તરીકે પણ ઓળખીએ છીએ, ત્યારબાદ કાળી જમીનને સ્વયંખેડાતી જમીન તરીકે પણ ઓળખીએ છીએ. અને જે કાળી જમીન છે એમાં 3 અલગ અલગ પેટા પ્રકારો પડતા હોય છે કે ઊંડી કાળી જમીન, મધ્યમ કાળી જમીન અને છીછરી કાળી જમીન, બરાબર છે. એટલા માટે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ગોરાળુ જમીનમાં રેતીનું અને માટીનું પ્રમાણ કેટલું હોય છે, તો જો ગોરાળુ જમીનની વાત કરવામાં આવે તો એમાં રેતીનું પ્રમાણ છે એ એપ્રોક્સ 80% જેટલું હોય છે, બરાબર છે. અને માટીનું પ્રમાણ છે એ એપ્રોક્સ 10% જેટલું હોય છે. ઘણા સંજોગોમાં 10%થી પણ ઓછું જોવા મળે છે અને ક્યારેક 10%થી સહેજ વધુ પણ જોવા મળે છે, બરાબર છે. એટલે આ જે છે એ એપ્રોક્સ છે, બરાબર છે. આવી આપણે નિશાની કરી દઈએ એટલે એપ્રોક્સ. તો આપણો રાઈટ આન્સર આવશે 80 થી 10, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, જૂના પાકની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ કેટલું રહેલું હોય છે, તો જે જૂના પાકની આપણી જમીન છે કે જેમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ 4 થી 5% જેટલું રહેલું આપણને જોવા મળે છે, બરાબર છે. તો આપણો રાઈટ આન્સર આવશે 4 થી 5%. ઓકે, 4 થી 5% આપણને જૂના કાપની જે જમીન છે કે જેમાં સેન્દ્રિય તત્વોનું રહેલું પ્રમાણ જોવા મળતું હોય છે. ઓકે,
ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ત્યારબાદ છે ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં કાપની જમીન આવેલી જોવા મળે છે? તો જો ગુજરાતની આપણે વાત કરવામાં આવે તો ગુજરાતની જે જમીન છે એમાં 50%થી વધુ વિસ્તાર છે કે જ્યાં આપણને કાપની જમીન એટલે કે એલ્યુવિયલ સોઇલ આવેલી જોવા મળે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે MCQ સિરીઝ હતી કે જેમાં મોસ્ટલી આપણે સોઇલને લગતા ક્વેશ્ચન કરેલા છે. ઓકે, આપણે ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી આપણે આ જે સેશન છે આજનો MCQ સેશન એની તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરી લો જેથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ બને. ઓકે, અને હા ફ્રેન્ડ્સ, હમણાં થોડા દિવસ થયા આપણે 2 તારીખથી મતલબ આજ સુધી કે કહેવાય ને કે વિડીયોઝ બીજો આવતો નથી, બરાબર છે, પરંતુ મેક્સિમમ ટ્રાય અમે કરીશું કે ફરી તમારા માટે નવો વિડીયોઝ આવે, બરાબર છે. થોડાક ફેમિલી ઇમરજન્સી છે એના લીધે તમારા માટે હું ખુદ ટાઈમ નથી કાઢી શકતી કે બીજો વિડીયોઝ તમારા માટે અપલોડ કરું, બરાબર છે. તો પ્લીઝ થોડું કોઓપરેટ કરજો. આજ બનશે તો મેં આજે જ ટ્રાય હું કરું છું કે બીજો વિડીયો આવી શકે, પણ હું તમને શ્યોર આજે કહેતી નથી, બરાબર છે. તો ઓકે, એના માટે ડિલે થાય છે, એના માટે સોરી એન્ડ થેન્ક યુ MCQ સિરીઝ માટે. ઓકે.